હેલો મિત્રો, આજે અમે ફૂલ ફેમિલી નીકળી ગયા હતા દર્શન કરવા અને આજે હર્ષ થોડા મૂડમાં હતા તો ભાઈ એમના ઉપર કેમેરાનું ક્લોઝઅપ કરી દીધું હતું. બાકી એ ખાસ વિડીયોમાં આવતા નથી અને આગળ એકદમ સરસ ગ્રીનરીવાળું વાતાવરણ હતું. બહારનો પવન એટલો ઠંડો હતો ને કે એસી જ બંધ કરી દીધું હતું. અને આજે ફૂલ ફેમિલી મળી અમે જઈ રહ્યા હતા માનસ હનુમાનધામ મંદિર. એના તમે વિડીયો ખૂબ જોયા જ હશે, ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર જોયા જ હશે. પણ આજે હું મારો ફૂલ એક્સપિરિયન્સ શેર કરવાની હતી કે કેવું વાતાવરણ હોય છે, એકદમ કેવું હોય છે એ રિયલમાં. અને વચ્ચેથી થોડી શેકેલી મગફળી લઈ લીધી હતી અને એનો આનંદ લેતા લેતા અમે આગળ વધી રહ્યા હતા. અહીંયા થોડું વરસાદ આવવાની ડર હતો કે ભાઈ વરસાદ ફૂલ ના આવે, પણ દાદાની એટલી દયા હતી કે વાતાવરણ ઠંડુ હતું પણ વરસાદ અમને નડ્યો નહીં. મસ્ત પવન આવતો હતો બહારથી, એકદમ ખુલ્લો રસ્તો હતો. બધું જ હાઈવે બધું જ મસ્ત હોય છે, જવામાં કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. અને જેમ અમે રણુજા ગયા હતા એ વખતે આજુબાજુ કંઈ હોતું નથી એવું નહીં, બધું જ હોય છે. અને આમાં થોડા ફોટોગ્રાફી પણ કરી લીધી ને મેં મોસમની મજા લીધી હતી. ભલે હાથમાં ઇન્જરી હતી પણ મોસમની મજા લેવાનું તો બિલકુલ ચૂકાય જ નહીં. અને અહીંયા જો બધી જ ફેમિલી અમે ફૂલ એકદમ એન્જોય કરતાં જતા હતા. અને આજુબાજુ ખેતરો એટલા ગ્રીનરી હતા કે મને યાદ આવ્યું કે રણુજા જતાં એકદમ આજુબાજુ ખુલ્લું હતું પણ આટલી ગ્રીનરી નહીં. ગુજરાતની વાત તો ભાઈ થાય જ નહીં, બરાબર. અમને થોડો મેઘરાજાએ એમનો દર્શન આપી દીધા હતા પણ બિલકુલ અમને વરસાદ નડ્યો નહીં. ને વચ્ચે અમે ઊભા રહી ગયા હતા ફૂડ કોર્ટ ઉપર. અહીંયા થોડો ચા નાસ્તો કરવાનો હતો. આ પણ નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું તો અમે બધા જઈ રહ્યા હતા નાસ્તો કરવા. ચા નાસ્તો કર્યા પછી જરા પણ ઊભા રહ્યા વગર અમે નીકળી ગયા હતા દર્શન કરવા. અને સનસેટ થતાં તમે જોઈ શકો છો, એકદમ સરસ એકદમ નજારો હતો. અને વચ્ચે એક ટ્રેનનો પણ નજારો અમે જોયો હતો જે મારા શોર્ટ વિડીયો પર છે. એકદમ સરસ આઝાદ ભારત લખેલી સરસ ટ્રેન હતી. અને આવા વાતાવરણમાં જો ટ્રેનનો નજારો એકદમ સરસ હતો. ને વચ્ચે આવી ગયા હતા મીઠાના અગરો. અહીંયા મીઠું પકવવામાં આવે છે અને આ પણ નજીકથી જોવામાં એટલું સરસ લાગતું હતું. પણ અહીંયા સ્મેલ ખૂબ જ આવતી હતી તો પણ થોડી વાર ઊભા રહી અને ફોટોગ્રાફી પણ કરી હતી. અને બીજી વાત એ છે કે અહીંયા પવન એકદમ સરસ આવતો હતો તો થોડી વાર અમે ઊભા રહી ગયા હતા અને અહીંયા થોડી ફોટોગ્રાફી કરી હતી. એકદમ મસ્ત પવન આવતો હતો, તમે જોઈ જ શકો છો. પછી ટાઈમ વેસ્ટ કર્યા વગર અમે બેસી ગયા હતા ગાડીમાં ને આવી ગયા હતા માનસ હનુમાન ધામ. અહીંયાના વિડીયો ખૂબ જ આવે છે, અમે પહેલાં પણ આવેલા છીએ અને આજે તમે જોઈ શકો છો ડેવલપમેન્ટ બધું થઈ રહ્યું હતું. લગભગ અમે આરતીના ટાઈમના આસપાસમાં આવી ગયા હતા અને અહીંયા પણ ભીડ હતી. અને જો પાર્કિંગનું બધી જ વ્યવસ્થા છે, બધું જ ડેવલપમેન્ટ નવું થઈ રહ્યું છે. સામે ભોજનાલય છે, તે નિઃશુલ્ક ભોજન ચાલુ જ હોય છે, બરાબર. અને ત્યાં પ્રસાદી લેવાનું તમે ભૂલતા નહીં. અહીંયા આવો તો એનો એક અલગ જ લાવો છે. અહીંયા મંદિર પણ રેનોવેટ થઈ રહ્યું હતું, રેનોવેટ નહીં પણ નવું જ બની રહ્યું છે. અને તમે જોઈ જ શકો છો બધું જ અહીંયા રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તમે દાદાના દર્શન કરી લો. અહીંયા ખૂબ જ શ્રદ્ધાથી લોકો આવતા હોય છે અને દાદા બધાના કાર્ય પણ પૂરા કરતા હોય છે. અમે પણ દર્શન કરી લીધા અને નીકળી ગયા પાછા ઘરે જવા. ઘરે જતાં અહીંયા મેં ફૂમતાજી પણ ચાલુ કર્યું હતું અને બહુ જ મજા કરી. મળીએ બીજા વ્લોગ.